दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં દરરોજ આવું છું. આજે પણ આવ્યો છું. ખાસ કરીને આજે વાત એવી કરવી છે કે જે રીતે દેશની પરિસ્થિતિ ચાલી રહી છે અને કેટલાય રાજ્યોની પરિસ્થિતિ ચાલી રહી છે, એનું એક એનાલિસિસના ભાગ તરીકે હું જોઈ રહ્યો છું કે 20થી વધારે દિવસો દેશના વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષાના પેપર લીક મુદ્દે આંદોલન કર્યું અને ત્યારબાદ સફાળા જાગી અને દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું કે અપાવ્યું. પરંતુ વાત આટલેથી અટકતી નથી, કારણ કે આટલા દિવસ થઈ ગયા અને પછી જો તમે રાજીનામાની વાત કરી કે આપ્યું, તો એનો મતલબ એ થાય છે કે આટલા દિવસ સુધી રાજીનામું કેમ નહોતું આપ્યું, અથવા તો એ વાતને સિરિયસ કેમ નથી લીધી. લોટ્સ ઓફ ક્વેશ્ચન થઈ શકે છે, પણ વાત એવી છે કે આ દેશનું ભવિષ્ય, યુવાનો, દીકરા દીકરીઓનો સવાલ છે અને એ લોકો જ્યારે રસ્તા ઉપર ઉતરે એટલે સરકારને ખબર પડી જાય કે શું થાય. એનો આ દાખલો જોઈ લીધો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે. અને જે પરિસ્થિતિ હાલ કેન્દ્રની ચાલે છે, સંસદની ચાલે છે, એ જોતાં એવું લાગે છે કે હજી એક મંત્રીનું રાજીનામું ટૂંક સમયમાં પડશે. આ કહેવા માગું છું, ટૂંક સમયમાં, વિધિન 3-4 મંથ, 4-5 મહિનામાં. અને જે રીતે સંસદની અંદર ચર્ચાઓ ચાલી રહી છે, એકબીજા ઉપર ચર્ચાઓ ચાલી રહી છે, પક્ષ બીજા પક્ષ ઉપર ને બધી રીતે, એવું જોતાં જે રીતે પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધી જે સંસદમાં બોલ્યા છે કે 2027ના લગભગ જૂન સુધીમાં કે જૂન પછી નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપશે. અને મને થોડુંક પહેલાં એવું લાગ્યું હતું, પણ અત્યારે આખું એ એનાલિસિસ અને સંસદની ચર્ચા અને આખો એ સિનારીઓ જે જોઈએ છે દેશનો અને જે રીતની રાજ્યોની પરિસ્થિતિ, એના ઉપરથી એવું લાગે છે કે કદાચ આ 100% સાચું પડશે. આપણે એવું માનીએ કે દરેક સરકારો સ્થિર ચાલે, સારું ચાલે, પણ કેટલીક વાર આપણા નિર્ણયો લેવામાં જ્યારે આપણે પાછા પડીએ ત્યારે નુકસાન ઘણું થઈ જતું હોય છે, જેનો આપણને અંદેશો હોતો નથી. હા, એ ક્યારે ખબર પડે કે જ્યારે આપણને નુકસાનનું કંઈક ભોગવવાનું વળતર આવે ત્યારે. આવું જ કંઈક કેન્દ્રની મોદી સરકાર સાથે થયું. આ જે રીતે યુવાનો આંદોલન ચલાવી રહ્યા હતા, એમણે આ જ રીતે વિચાર્યું કે જે ખેડૂતોનું આંદોલન હતું અને એની અંદર એમણે લગભગ 700 ખેડૂતોના મોત, 7 મહિના સુધી એ રાહ જોઈ અને છેલ્લે નિર્ણય પાછો લીધો કે પારણા થયા. તો આ જે લોકોની પીડા સમજવાને બદલે લોકોની પીડાને નજરે જોવાની જે કામગીરી થઈ રહી છે, એ ખૂબ અગત્યની વાત છે. બાકી હું ચોક્કસ માનું છું કે કોઈ પણ સરકાર હોય એ સ્થિર ચાલવી જોઈએ, સંસદમાં સારી ખરાબ ચર્ચા થવી જોઈએ, પણ છેલ્લે એક વાત તો નક્કી છે કે વિદ્યાર્થીઓના હિતમાં, મહિલાઓના હિતમાં અને નાગરિકોના હિતમાં જે નિર્ણય થતા હોય એની અંદર સરકારે કદાચ એક ડગલું પાછળ હટવું પડે તો પણ હટવું જોઈએ, પણ એ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. અને પાછા જે સરકારના પ્રવક્તાઓ ખોટી ખોટી ચર્ચાઓ કરે કે ભાઈ રાહુલ ગાંધી નીટના વિદ્યાર્થીઓ પાસે કેમ ગયા, આંદોલન પાસે કેમ ગયા. અરે ભાઈ, દેશના બંધારણમાં, લોકશાહીમાં બંધારણીય અધિકાર છે કે આ દેશની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ, એક વ્યક્તિ પણ હોય, આ તો લોટ્સ ઓફ લોકો હતા, એનું જો સરકાર ન સાંભળતી હોય ને સાચા હોય
તો એને સાથ આપવો એ વિરોધ પક્ષની જવાબદારીનો ભાગ છે. અને રાહુલ ગાંધી દેશના યુવા નેતા અને લોકસભાના પ્રતિપક્ષ નેતા છે. એની જવાબદારીનો ભાગ છે. પ્રિયંકાજીની જવાબદારીનો ભાગ છે. મલ્લિકાર્જુન ખડગેજીનો પણ એક જવાબદારી છે એમની. તો પછી આ સ્ટેટમેન્ટો કઈ રીતે કરી શકે ભારતીય જનતા પાર્ટીના લોકો કે કોઈ બીજી પાર્ટી ઇન્વોલ્વ થવી જ ના જોઈએ, ના સરકારમાં, ના વિરોધમાં, ના કોઈ નિર્ણયમાં. તો શું એક હાથનું શાસન ચાલે ક્યારેય? અને એક હાથનું શાસન ક્યારેય કોઈ દિવસ લાંબુ ચાલ્યું નથી. વિચારવાનું ખૂબ છે અને મતદાર હવે ખાસ છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.